ભાવનગરમાં ખિદમતે ખલ્ક કમિટીની અનોખી પહેલ 47 ખુશનસીબોને ઉમરા હજ માટે વિદાય અપાઈ। ભાવનગર શહેરની ગાંચીવાડ મસ્જિદ સ્થિત ખિદમતે ખલ્ક કમિટી દ્વારા છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલી પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉમરા હજ માટે પસંદ થયેલા ખુશનસીબ હજ યાત્રીઓની વિદાય સમારંભ યોજાયો હતો। ગુરુવાર શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક દુઆ સાથે કુલ 47 ઉમરા હજ યાત્રીઓને રવાના કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા તમામ હજ યાત્રીઓનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સુખદ તથા સફળ યાત્રા માટે દુઆ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ઉમરા હજ માટેનો સમગ્ર ખર્ચ ખિદમતે ખલ્ક કમિટી અને સખીદાતાઓ દ્વારા મળતી લિલ્લાહ રકમમાંથી ઉઠાવવામાં આવે છે। આ યોજના હેઠળ ભાવનગર શહેરના સૈયદ સદાતો, વિવિધ મસ્જિદોના આલિમ સાહેબો, મોઝીન તેમજ નિયમિત 5 વેળાની નમાઝ અદા કરતા નમાઝી ભાઈઓના નામો ડ્રો દ્વારા પસંદ કરવામાં આવે છે। મસ્જિદમાં નમાઝીઓની હાજરીમાં પારદર્શક રીતે ડ્રો યોજવામાં આવે છે અને પસંદ થયેલા ખુશનસીબોને ઉમરા હજ માટે મોકલવામાં આવે છે। આ વર્ષે કુલ 47 નામોની પસંદગી કરવામાં આવી હતી અને તમામ હજ યાત્રીઓને આજે ભાવનગરથી ઉમરા હજ માટે વિદાય આપવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિદમતે ખલ્ક કમિટીના મૌલાના ઇસ્હાક નઝમી, રઉફભાઈ ક્લાસીસ, હનીફભાઈ કાલવા, સોહિલભાઈ હમીરાણી, કાળુભાઈ બેલીમ, આદિલ દોલા, રિયાઝભાઈ, અકબરભાઈ ખીમાણી, સૈયદ મુન્ના બાપુ, યાસીનભાઈ કપાસિયાવાળા સહિત કમિટીના આગેવાનો અને કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।